દેશભરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ બનવી એ ચિંતાનો વિષય છે. આરોપીઓને કડક સજા થાય તે માટે સરકાર એ કડક કાયદાની જોગવાઈ પણ કરી છે. પરંતુ કમનસીબે હજુ પણ દુષ્કર્મની ઘટના અટકવાનું નામ નથી લેતી. આવી જ ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરમાં. ભરચક એવા બસ સ્ટેશન વિસ્તારમાં 5 નરાધમોએ મળીને એક યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ આ આરોપીઓ ફરાર થઈ જાય છે અને યુવતીનું મોત નીપજે છે. પોલીસે તમામ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભરચક વિસ્તારમાં રાતના સમયે આ પ્રકારની ઘટના બનવી એ પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ ઊભા કરે છે. શું હતો મામલો? જોઈએ રિપોર્ટમાં. સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ નજીક એક કોમ્પ્લેક્સના ધાબા પર એક મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવે છે. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મહિલા સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની હોવાનો ખુલાસો થયો હતો. મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહની હાલત જોતા દુષ્કર્મ થયું હોવાની શંકા દર્શાવી હતી, જેથી પોલીસે હરકતમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં મોકલાયો હતો. ત્યારબાદ ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપી તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુની દુકાનોના સીસીટીવી ચેક કરતા રાતના સમયે એક યુવક આ યુવતીને ઉપાડીને કોમ્પ્લેક્સના ધાબા પર લઈ જતો જોવા મળ્યો હતો, જેથી પોલીસે આ યુવકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં દેખાતો યુવક પ્રકાશ પરમાર હોવાનું ફલિત થતાં પોલીસે આરોપીને હસ્તગત કરી આખરી પૂછપરછ હાથ ધરી હતી. યુવકની પૂછપરછમાં બીજો આરોપી જુમ્મા ફરીદ ભાદાણી હોવાની માહિતી મળી હતી. દુષ્કર્મ આચરવામાં અન્ય 3 સહિત કુલ 5 લોકોએ કોમ્પ્લેક્સના ધાબા પર લઈ જઈ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. તારીખ 7/8/2025 રાત્રે કલાક 21:45 વાગે એક અકસ્માત મોત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ, જેમાં એક મરણ જનાર સ્ત્રીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ હતી. જે બાબતે આગળ તપાસ કરતા તેમાં એમએલસી થી અને પીડીયુ જે કોલેજ છે રાજકોટ, ત્યાં પીએમ કરાવવા મોકલેલું હતું, જેના પરથી હવે તારીખ 12/8/2025 રોજ એમાં ગુનો દાખલ કરેલ છે. જેની વિગત એ છે કે આ કામે ટોટલ 5 આરોપી અત્યારે ધ્યાને આવેલ છે, જેમાં એક આરોપી નંબર 1 પ્રકાશભાઈ માલાભાઈ પરમાર, આરોપી નંબર 2 જુમાભાઈ ફકીરભાઈ બાદાણી, બંને રહે સુરેન્દ્રનગર. જે બનાવમાં વિગત એવી છે કે આ બંને આરોપી અને બીજા અજાણ્યા 3 વ્યક્તિ જેઓ હજુ તપાસમાં નામ હજુ બાકી છે, જેઓ દ્વારા આ જે મરણ જનાર મહિલા છે તેને બસ સ્ટેશનની બાજુમાં આવેલ એક બિલ્ડિંગની અગાસી પર લઈ જઈ અને આ તમામ માણસો દ્વારા સામૂહિક દુષ્કર્મનો ગુનો આચરવામાં આવેલ હતો. જે બાબતે પોલીસે દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બધી તપાસ કરતા આ કામના જે મુખ્ય આરોપી છે પ્રકાશભાઈ માલાભાઈ પરમાર નાઓને હસ્તગત કરેલ છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને બાકીના અન્ય આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આગળની તપાસ ચલાવી રહ્યા છીએ. પોલીસે તમામ 5 આરોપી વિરુદ્ધ મોત નિપજાવવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ મુખ્ય આરોપી પ્રકાશ પરમારને પકડી તપાસ કરી રહી છે અને નાસી છૂટેલા 4 આરોપીને પકડવા જાળ બિછાવી છે. શહેરના ભરચક એવા બસ સ્ટેશન વિસ્તારમાં રાતના સમયે સામૂહિક દુષ્કર્મ બાદ યુવતીના મોતની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગના દાવા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. દુષ્કર્મી આરોપીઓને પકડવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે અને નરાધમોને શું સજા થાય છે તે જોવાનું રહ્યું. સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલમનો રિપોર્ટ.